મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં યુનિટ 3માં થોડા ઘણા પ્રશ્નોનું રિવિઝન કર્યું. ત્યારબાદ આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે પુનરાવર્તન ચાલુ કરીએ. તો આપણે હેરી વાળો એક ફકરો છે, એ ફકરામાં પ્રશ્નો આપેલા છે. તો whom did Harry meets? હેરી કોને 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 મળે છે? તો ફકરા પ્રમાણે આપણે જોઈએ તો હેરી meets મિસિસ શારદા મોદી. હેરી શારદા મોદીને મળે છે. વેર વોઝ શારદા મોદી ગોઈંગ? તો મિસિસ શારદા મોદી વોઝ ગોઈંગ ફોર પ્રવેશોત્સવ ફંક્શન ઇન અ સ્કૂલ. ફરીથી whom did Harry meets? તો હેરી meets મિસિસ શારદા મોદી. Where was Sarda Modi going? તો Mrs. Sarda Modi was going for પ્રવેશોત્સવ ફંક્શન ઇન અ સ્કૂલ. ત્યારબાદ આપણે જોઈએ તો હેરી મીટ્સ ખાલી જગ્યા. તો શોભા મોદી, શારદા મોદી, સરલા મોદી કે શુભ્રા મોદી? તો જવાબ આવશે શુભ્રા શારદા મોદી. તો શારદા મોદી. ત્યાર પછી મિસિસ મોદી વોઝ ખાલી જગ્યા એટ ફંક્શન ગેસ્ટ, હોસ્ટ, ઓર્ગેનાઇઝર કે ચીફ ગેસ્ટ? તો જવાબ આવશે ચીફ ગેસ્ટ. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ આર મિસિસ મોદીઝ વર્ડ્સ? તો કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? નો ટાઈમ ટુડે. હેલો મેમ. તો જવાબ આવશે નો ટાઈમ ટુડે. ત્યાર પછી આગળ આવશે કે વોટ ડીડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન? તો હેરી શો રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. હેરીએ શું જોયું? તો બપોરના સમયે રેશમા બ્યુટી પાર્લર જોયું. ત્યાર પછી આવશે આપણે કે વોટ ડીડ હેરી થિંક વેન હી શો ધ બોર્ડ? તો વેન હેરી શો ધ બોર્ડ he thought it was a good place for wholesale business. ત્યારબાદ હેરી meets men at the desk. true or false? તો જવાબ આવશે false. what was written on the board? તો રેશમા પાર્લર, રશ્મિ પાર્લર, રેશમા બ્યુટી પાર્લર કે રશ્મિ બ્યુટી પાર્લર? તો જવાબ આવશે રેશમા બ્યુટી પાર્લર. The parlor could be a good place, small business, big business, retail business, the wholesale business? તો જવાબ આવશે wholesale business. ત્યારબાદથી આગળ જોઈશું તો at what time did Harry go to the parlor? 12, 12:30, 12:20, 12:50? તો જવાબ આવશે 12:30. ત્યાર પછી આપણે આગળનો પેરેગ્રાફ છે. તો આગળના પેરેગ્રાફ પ્રમાણે આપણે આગળનો પ્રશ્ન છે વોટ ડીડ હેરી ડુ? તો હેરી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ ફ્રોમ હિઝ બેગ. ફરીથી વોટ ડીડ હેરી ડુ? તો હેરી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ ફ્રોમ હિઝ બેગ. હેરી વેટ ફોર રશ્મિ's reply. તો ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. ત્યાર પછી આપણે આગળ છે વિકલ્પમાં જોઈએ તો વોટ વોઝ ધ નેમ ઓફ ધ લેડી? વોટ વોઝ ધ નેમ ઓફ ધ લેડી? તો રેશમા, રેશમી, અને રોશની. તો રેશમા આવશે જવાબ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ હેરીઝ પ્રોડક્ટ? તો હેપી હર્બલ સોફર, હેપી હર્બલ લાઇટર, હેપી હર્બલ ફાસ્ટર અને હેપી હર્બલ શ્યોર? તો હેપી હર્બલ લાઇટર. ત્યાર પછી આપણે આગળનો પેરેગ્રાફ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ પ્રમાણે પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણે જોઈએ વોટ ડુ ક્વિકર શેમ્પૂ સમટાઈમ્સ? આપણે સ્પેશિયલ તો ચોપડી લઈને વાંચવા તો બેસવાના નથી, તો વિડીયો દ્વારા આપણે તૈયાર કરીશું. તો વોટ ડુ ક્વિકર શેમ્પૂ sometimes do? તો sometimes quicker shampoo spoil the hair and spoil the parlor's
business. ફરીથી what do quicker shampoos sometimes do? તો sometimes quicker shampoos spoil the hair and spoil the parlor's business. What does the quicker have? The quicker has pure herbs like aritha, amla and sikakai. ફરીથી the quicker has pure herbs like aritha, amla and sikakai. ત્યાર પછી what will the quicker do? The quicker will speed up the parlor business. ફરીથી આગળ ત્યારબાદ આપણે જોઈએ તો according the Harry quicker will show the business, speed up the business, rise the business ને lower business. તો જવાબ આવશે speed up the business. Which of the followings are Harry's words? I am sorry that can spoil our business. Read it on the label. No quicker shampoos like this. So answers, read it on the label. ત્યાર પછી next paragraph છે તેના પરથી questions છે. તો what is the cost of 220 milli bottles of shampoos? The cost of 220 milli bottles of shampoo is rupees 152 rupees. Did Harry offer? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પેરેગ્રાફ શીખ્યા, ત્યાર પછી આ પ્રશ્નનો જવાબ શીખ્યા. હવે આપણે આવીશું કે ડીડ હેરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેશમાસ? યસ, હેરી ઓફર્ડ ધ ડિસ્કાઉન્ટ ટુ રેશમા. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ 5 bottles? The cost of 5 bottles is 15,000 rupees. Why was Harry's hunger stronger? Harry's hunger was stronger because he sold 5 bottles of shampoo. The price of 220 milli is 125, 152, 2015, 500, 215 and 521. तो 152 rupees. What is the price of 500 milli bottles? What is the price of 500 milli bottles? तो 3020 rupees. ત્યાર પછી what does Harry offer? Discount, free bottles, retail price, free conditioners. तो आंसर्स આવશે ડિસ્કાઉન્ટ. તો 15,000 is for ખાલી જગ્યા. તો 3 bottles, 4 bottles, 5 bottles, 6 bottles. તો 5 bottles. ત્યાર પછી આપણે જોઈશું તો what does Harry offer? ડિસ્કાઉન્ટ, ફ્રી બોટલ્સ, રિટેલ પ્રાઇસ, ફ્રી ડિસ્કાઉન્ટ્સ. તો આપણે જોઈએ તો જવાબ આવશે ડિસ્કાઉન્ટ્સ. ત્યાર પછી 5,000 ઇઝ ફોર, તો આપણે જોઈ લીધું. તો એમાં જવાબ આવશે 5 બોટલ્સ. ત્યારબાદ હરી યંગર સ્ટ્રોંગર બીકોઝ, તો આપણે એમાં જોઈશું તો જવાબ આવશે હી સોલ્ડ 5 બોટલ્સ. ત્યાર પછી આપણે જોઈશું તો એક આ પેરેગ્રાફ આપ્યો છે આપણને, હેરી પટેલ સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર. તો લેટ્સ યોર હેર ઓલ્સો સ્માઇલ. તો વિઝિટ આપણને અંદર લેબલમાં જોયું છે તે પ્રમાણે આપણને પ્રશ્નોના જવાબ પૂછાશે. તો એ પ્રશ્નો પ્રમાણે આપણે જોયું વોટ ઇઝ હેરી પટેલ? તો હેરી પટેલ કોણ હતો? સેલ્સમેન. હેરી પટેલ કોણ હતો? સેલ્સમેન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હેરીઝ કંપની? હેરીઝ કંપની. તો હેપી હેર કેર, હેપી હેર, હેપી કેર, ત્યાર પછી હેપી કેર. તો જવાબ આવશે હેપી હેર એન્ડ કેર. બતાવ્યું છે તેના પરથી આપણે પ્રશ્નો જોઈએ. તો વોટ ઇઝ મિસિસ
વોટ ઇઝ મિસિસ શારદા મોદી? તો શારદા મોદી ટીચર, મયુર ડૉક્ટર, મેયર ડૉક્ટર કે મિનિસ્ટર? તો આપણે જોઈએ તો મિસિસ શારદા મોદી મેયર. વોટ ઇઝ હર એજ્યુકેશન્સ ક્વોલિફિકેશન્સ? તો આન્સર્સ આવશે BA LLB. ત્યારબાદ આપણે જોઈએ તો નેક્સ્ટ, મિસિસ મોદી ઇઝ ફ્રોમ ખાલી જગ્યા. તો ગાંધીનગર, જામનગર, હિંમતનગર કે સરદારનગર? તો આન્સર્સ આવશે સરદારનગર. તો આપણે જોઈએ કે આ ફરી લેબલ આપ્યું છે, તેના પરથી આપણે પ્રશ્નોની વાત કરીએ. તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્લર? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્લર? તો રેશમાસ બ્યુટી પાર્લર. રેશમા ઇઝ અ ખાલી જગ્યા સ્પેશિયાલિસ્ટ. તો શું આવશે? સારી, હેરસ્ટાઇલ, બ્રિડલ મેકઅપ અને મહેંદી. તો હેર સ્ટાઇલ આવશે જવાબ કે મહેંદી આવશે? તો સેકન્ડમાં આવશે મહેંદી. હેરસ્ટાઇલ આમાં શું બતાવ્યું છે આપણને? મહેંદી સ્પેશિયાલિસ્ટ. તો શું આવશે જવાબ? મહેંદી. ત્યારબાદ રેશમા ઇઝ ફ્રોમ ખાલી જગ્યા. તો આન્સર્સ આવશે સુરત, મોરબી, ભરૂચ કે કચ્છ? મોરબી કે કચ્છ? તો જવાબ આવશે મોરબી. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ આપણને આ બતાવ્યું છે. તો હવે આપણે જોઈશું તો કોકોનટ ઓઇલ, એના વિશે આપણને પ્રોડક્ટ બતાવી છે, એમાં આપણને રેપર બતાવ્યું છે. રેપર પ્રમાણે આપણે ક્વેશ્ચન્સના આન્સર આપવાના રહેશે. તો આપણે જોઈએ તો હુ ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધ પ્રોડક્ટ? તો વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ઇન ધીસ પ્રોડક્ટ? ધીસ પ્રોડક્ટ ઇઝ 100% ટકાને આપણે વેજીટેરિયન એટલે આપણે પ્યોર શાકભાજી, એ શાકભાજી પર આપણે પ્રોડક્ટ કોઈ બી વસ્તુ ખાસિયત હોય, સ્પેશિયલ એટલે આપણે કોઈ ખાસ હોય પ્રોડક્ટ એટલે વસ્તુ આપણને ખબર છે કે પ્યોર 100%, 100%. આપણે જોઈએ કે 100% કેવું હોય છે? શાક પરથી બનાવેલું કે વેજીટેરિયન. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? તો ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 64 રૂપીસ. ત્યાર પછી હાઉ મચ ઓઇલ એટલે તેલ ઇઝ ધેર ઇન ધ બોટલ? ધેર ઇઝ 500 મિલી ઓઇલ્સ ઇન ધ બોટલ. ત્યાર પછી નેક્સ્ટ રેપર્સનું આપણને બતાવ્યું છે. તો આપણે જોઈએ તો આમાંથી કરેક્ટ ક્વેશ્ચન્સ શોધીને લખવાના છે. તો હુ ઇઝ ધ મેન્યુફેક્ચર્સ ઓફ ધીસ પ્રોડક્ટ્સ? તો મૈસોર અથવા મૈસોર કહી શકાય. મૈસોર એટલે આપણું પોતાનું જે હોય શોપ્સ, દુકાન, લીડ, LTD. તો આપણે કોઈ બી વ્યવસાયકારના દુકાનો હોય, ધંધાકીય વ્યવસાય, તેની ઉપર LTD લખેલું હોય કે લિમિટેડ. LTDનું ફૂલ ફોર્મ થશે લિમિટેડ. તો આપણે જોઈએ ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધ પ્રોડક્ટ. વોટ ઇઝ ફ્રી વિથ અ પેક ઓફ 4 શોપ્સ ચેક? આપણે જોઈએ કે 4 શોપ્સ એટલે આપણને ખબર હોવી જોઈએ કે સાબુ. શોપ્સ એટલે સાબુ. તો 250 grams of Jagmug washing powders is free with the pack of the 4 shops. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો આપણને પ્રશ્નના જવાબ આના પરથી શોધીશું અને પરીક્ષામાં આવો ફરજિયાત 5 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું? 5 માર્ક્સનું. તો આપણને આવા શોધીને 5 પ્રશ્નો આવડવા જ જરૂરી. રોકડિયા 5 માર્ક મળી જાય આપણને. તો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ. તો ત્રીજો પેરેગ્રાફ જોતા પહેલાં આપણે બીજા 2-3 પ્રશ્નો છે જોઈ લઈએ. તો વોટ ઇઝ ધ નેટ વેટ ઓફ ધ e-shops? The net weight of e-shops is 100 grams. What is the price of the shops? The price of the shops is 13. The name of the shops is Chandan Jasmine Shops. True or false? તો false જવાબ આવશે. ત્યાર પછી પલક લેડીઝ ટેલર, એના વિશે આપણને રેપર્સ બતાવ્યું છે. તો આના પરથી આપણે ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. તો ધ્યાન આપો બેટા. તો whose card is this? શેનું કાર્ડ છે? તો this is સતીશભાઈ દરજીસ કાર્ડ. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન છે કે વોટ ઇઝ સતીશભાઈ? સતીશભાઈ શું છે?
સતીશભાઈ ઇઝ અ ટેલર. તે કેવા છે? દરજી છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ પલક લેડી ટેલર્સ. વેર ડર સતીશભાઈ લીવ? તો સતીશભાઈ લીવ્સ ઇન અમરેલી. સતીશભાઈ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન ખાલી જગ્યા. તો સ્પેશિયાલિસ્ટ ઇઝ સતીશભાઈ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રેપર્સ વિશે પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. આપણે મિનિમમ 6-7 આપણે શીખી ગયા. તો હવે આપણે આગળ જોઈશું. તો આપણને સિમ્સ વર્ડ્સ એના વિશે આપણે સમજૂતી આપીશું. તો આપણે એની માહિતી જોતા પહેલાં આગળ જોઈશું. ત્યાર પછી યુનિટ 4 આવ્યા. તો એમાંથી આપણે વિકલ્પ થોડા ઘણા છે એના ઉપર ધ્યાન લઈએ. તો હુ વોઝ સોહનસેન? તો કોણ હતો સોહનસેન? રાજા હતો, રાજકુમાર હતો. તો સોહનસેન વોઝ પ્રિન્સ. કોણ હતો? પ્રિન્સ. તો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે વાય ડીડ ઓલ ધ પ્રિન્સીસ વેન્ટ ટુ મેરી ધ પ્રિન્સીસ? તો ઓપ્શન્સ છે એ બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સીસ, બી બીકોઝ દે વેન્ટ ટુ became the king, C because the king was a magician, D because the princess want to become the magician. તો આન્સર્સ આવશે A because she was beautiful princess. નેક્સ્ટ છે તો where did the king hide the princess the first time? In the jungle, in the river, on top of the mountain, in the lake. તો આન્સર્સ આવશે on top of the mountain. Who brought the princess back from the jungle? Sharper eyes, bigger belly, the princess, longer legs. તો આન્સર્સ આવશે longer legs. ત્યાર પછી આગળનો છે who drank cool waters of the lake? તો bigger belly. આન્સર્સ આવશે bigger belly. How did the princess and the princess feel at last? તો happy, unhappy, angry કે sad? તો આન્સર્સ આવશે happy. હવે આપણે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ શીખીશું. પરીક્ષામાં ખાસ 6 માર્ક્સના પૂછાય છે તો આપણને આવડવા જરૂરી છે. તો આપણે જોઈશું વોટ વોઝ સોહનસેન? તો સોહનસેન વોઝ અ પ્રિન્સ. Who were his friends? Longer legs, sharper eyes and big belly were his friends. ત્યાર પછી આગળ જોઈશું તો what did many young princes hopes? અલગ અલગ શું આશાઓ હતી? તો many young princes hoped to marry the beautiful princess. Did the king want his daughter to marry? No, the king did not want his daughter to marry. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ આપણે એના પરથી વિકલ્પો શીખી લઈએ થોડા ઘણા. તો ખાલી જગ્યા વોઝ અ પ્રિન્સીસ. તો સોહનસેન વોઝ અ પ્રિન્સીસ. હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહનસેન હેવ? કેટલા મિત્રો હતા? તો ધેર આર 3 ફ્રેન્ડ્સ. કેટલા હતા? તો 3 ફ્રેન્ડ્સ. 3 મિત્રો કયા કયા? તો લોંગર, શાર્પર એન્ડ બેગર. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ? ધ કિંગ એડ બ્યુટીફુલ પ્રિન્સીસ. ધ કિંગ વોન્ટ ધ પ્રિન્સીસ ટુ મેરી. મેની પ્રિન્સીસ હોપ ટુ મેરી ધ પ્રિન્સીસ. અને સોહનસેન વોઝ અ પ્રિન્સીસ. તો આન્સર્સ આવશે શું આવશે? તો ધ કિંગ વોન્ટ ટુ ધ પ્રિન્સીસ ટુ ધ મેરી. ત્યાર પછી આપણે આગળનો પેરેગ્રાફ છે તેના પર જઈએ. તો એના પરથી આપણે પ્રશ્નોના જવાબ શીખીશું. તો એક પેરેગ્રાફ બતાવ્યો છે તેના પરથી પ્રશ્નો છે. તો વોટ વોઝ ધ કિંગ? ધ કિંગ વોઝ મેજિશિયન. વોટ વુડ ધ કિંગ ડુ? ધ કિંગ વુડ હાઇડ પ્રિન્સીસ એટ ધ ડિફરન્ટ પ્લેસ એવરી ડે. અલગ અલગ જગ્યાએ છુપાડતો અને આપણે તેને શોધી લાવવાનું કયું રાજા કહે છે. વોટ હેડ ધ પ્રિન્સીસ to do? The princess had to find the princess and bring her back to the place. જગ્યા. પ્લેસ એટલે સ્થળ અથવા જગ્યા. What did the king
do to the princes who failed in the test? The king would turn them into a donkey with his music. પોતાના જાદુથી પરીક્ષામાં ટેસ્ટમાં નપાસ થાય તો એને ગધેડા બનાવી દેતો. કોણ બનાવતો? રાજા બનાવી દેતો. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોમાં આપણે આગળનો ટોપિક શીખીશું. ત્યાર દરેક વિદ્યાર્થી આજે જે પુનરાવર્તન તમને કરાવ્યું એ ફરજિયાત તૈયાર કરવાનું છે, કેમ કે પરીક્ષામાં આમાંથી ફકરાનું 6 માર્ક્સના ફકરા પૂછાઈ શકાય છે. પછી મેં તમને રેપર્સ બતાવ્યું છે, રેપર્સના 5 માર્ક્સ પૂછાય છે. 6 ને 5 કેટલા? 11 માર્ક્સનું આજે આપણે રિવિઝન કર્યું. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી તૈયાર કરી દે. થેન્ક યુ.